હવે પહેલું બેઝિક વસ્તુ છે એ તો તમને ખબર હોવી જોઈએ. ધારો કે પૂર્વમાં સૂર્ય ઉગે છે, આપણને ખબર છે. હવે પૂર્વમાં સૂર્ય છે, તમે એની સામે મોં રાખીને ઊભા છો. પૂર્વમાં સૂર્ય છે, એની સામે તમે મોં રાખીને ઊભા હોય તો પડછાયો ખબર છે આપણને ક્યાં પડે, તો કે પશ્ચિમ દિશામાં જ પડે. બરોબર. સૂર્ય સામે હું અત્યારે ફેસ રાખીને ઊભો હોય તો પડછાયો મારી પાછળ જ પડે, સૂર્યની સામે તો પડે નહીં. એનો મતલબ કે જો તમારો ચહેરો પૂર્વમાં હોય, સૂર્યની સામે તમારું મુખ હોય, એનો મતલબ શું થઈ જાય? ચહેરો જે પડછાયો હંમેશા ક્યાં પડે? તો કે પશ્ચિમ દિશામાં જ પડે. બરોબર. એ જ વસ્તુ કે પશ્ચિમમાં સૂર્ય હોય, એની સામે તમે જોઈ રહ્યા હોય તો તમારો જે છે પડછાયો હંમેશા ક્યાં પડવાનો છે? કે પૂર્વમાં પડવાનો છે. અને આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાતા નથી. આવા પ્રશ્નો પરીક્ષામાં પૂછાતા નથી. બધાને આવડે. કેમ? કે સિમ્પલ લોજિક છે કે સૂર્ય સામે હું મુખ રાખીને ઊભો હોય, પૂર્વ દિશા હોય, પડછાયો પશ્ચિમમાં પડે. હવે પશ્ચિમમાં હોય ત્યારે હું સૂર્ય સામે મોં રાખીને ઊભો હોય તો પડછાયો ક્યાં પડે? તો કે પૂર્વમાં પડે. વાત પૂરી થઈ ગઈ. તો આવો પ્રશ્ન ના પૂછાય. તો પ્રશ્ન સાહેબ કેવા પૂછાય? તો મિત્ર પ્રશ્ન કંઈક આવા પૂછાય. બે વ્યક્તિ સામ સામે ઊભા રહીને ચર્ચા કરતા હશે કે તારો પડછાયો મારી ડાબી બાજુ પડે, મારો પડછાયો તારી ડાબી બાજુ જ પડે છે, જમણી બાજુ પડે છે, આ બધી ચર્ચા કરતા હશે તો એ બંને વ્યક્તિ ઉત્તર અને દક્ષિણ વાળા હશે. કયા હશે? ઉત્તર અને દક્ષિણ વાળા હશે. તો હવે જે છે કોન્સેપ્ટ આપણે પહેલો પૂર્વનો કોન્સેપ્ટ સમજીએ. ધારો કે અહીંયા જે છે સૂર્ય છે, સૂર્ય જે છે પૂર્વમાં છે, તો 100%ની વાત છે કે પડછાયો ક્યાં પડવાનો? પડછાયો પશ્ચિમ દિશામાં જ પડે. પડછાયો ક્યાં પડે? તો કે પશ્ચિમ દિશામાં જ પડે. બે વ્યક્તિ ઊભા રહીને ચર્ચા કરતા હોય એટલે એક વ્યક્તિ દક્ષિણ તરફ જુએ છે, એક વ્યક્તિ ઉત્તર તરફ જુએ છે. આ ધારો કે એ નામનો વ્યક્તિ છે, આ બી નામનો વ્યક્તિ છે. બરોબર. એ નામનો વ્યક્તિ ઉત્તર તરફ, બી નામનો વ્યક્તિ જે છે દક્ષિણ તરફ જોઈ રહ્યો છે. હવે જે છે બીજું, હવે એ માટે આ જે મારો હાથ છે આ એના માટે જમણી બાજુ થાય. એની કઈ બાજુ થાય? જમણી બાજુ. એ માટે આ જે છે એની ડાબી બાજુ થાય. કેમ કે દક્ષિણમાં જોવે છે તો આ જમણી બાજુ, આ ડાબી બાજુ. હવે બી માટે આ જે છે ડાબી બાજુ થાય, બી માટે અહીંયા જમણી બાજુ થાય. બી માટે શું થાય? જમણી બાજુ. તો પહેલા આટલી વસ્તુ તમને ખબર પડવી જોઈએ. ધારો કે એ હોય તો એ માટે આ જમણી બાજુ કહેવાય, એ માટે ડાબી બાજુ કહેવાય. આ બી હોય તો બી માટે ડાબી બાજુ કહેવાય, બી માટે આ જમણી બાજુ કહેવાય. ચલો, એટલું ક્લિયર થઈ ગયું. તો હવે ત્યાંથી થોડાક આગળ વધીએ. હવે સૂર્યમાંથી કિરણો નીકળતા હોય, આ બાજુ આવતા હોય તો એનો પડછાયો જે છે કોઈ દિવસ એની જમણી બાજુ પડે નહીં. બીનો પડછાયો એની કોઈ દિવસ ડાબી બાજુ પડવાનો નથી. ધારો કે એ છે તો આ એનો પડછાયો માની લો કે એ ડેશ લખું તો એનો પડછાયો એની કઈ બાજુ પડે? ડાબી બાજુ જ પડે. આ બી હોય તો અહીંયા આપણે લખી નાખીએ બી ડેશ. તો બીનો પડછાયો છે બીની કઈ બાજુ પડશે? જમણી બાજુ. ડાબી બાજુ માટે કોઈ જ જગ્યા છે નહીં. ચલો, અહીંયા સુધી ક્લિયર થયું કે નહીં? મને કન્ફર્મેશન આપી દો, પછી પશ્ચિમમાં તો કંઈ ફરક નહીં પડે. હવે એ નામનો વ્યક્તિ છે, એની જમણી બાજુ કોઈ દિવસ પડછાયો પડે નહીં. તો એનો પડછાયો એની, અહીંયા જો 4 સેન્ટેન્સ લખું તો કંઈક આવા બને કે એનો પડછાયો એની કઈ બાજુ પડે? બીજું સેન્ટેન્સ કે બીનો પડછાયો બીની કઈ બાજુ પડે? તો ભાઈ એનો પડછાયો એની જ ડાબી બાજુ પડે. કોની ડાબી બાજુ પડે? એની ડાબી બાજુ પડે. એ જ રીતે બીનો પડછાયો બીની કઈ બાજુ પડે? તો કે જમણી બાજુ પડે. આટલું ક્લિયર થઈ ગયું પહેલા? હવે ઉલટું, હવે હું તમને એ પ્રશ્ન કરું કે એનો પડછાયો બીની કઈ બાજુ પડે? અને બીજું કે બીનો પડછાયો એની કઈ બાજુ પડે? એનો પડછાયો બીની કઈ બાજુ પડે અને બીનો પડછાયો એની કઈ બાજુ પડે? તો આ વસ્તુ જુઓ. તો ધારો કે એનો પડછાયો છે તો આ એનો પડછાયો બી માટે તો આ બધું શું કહેવાય ભાઈ? બી માટે તો આ એની જમણી બાજુ જ પડે. કેમ કે એનો પડછાયો આ છે તો બીની સાપેક્ષે કઈ કહેવાય? જમણી બાજુ જ કહેવાય. તો એનો પડછાયો બીની કઈ બાજુ પડે? જમણી બાજુ જ પડે.
એ જ વસ્તુ છે બીનો પડછાયો આ કહેવાય, તો બીનો પડછાયો એ માટે કઈ બાજુ લઈને આવશે? ડાબી બાજુ. તો બીનો પડછાયો એની કઈ બાજુ પડે? ડાબી બાજુ પડે. એની કઈ બાજુ પડશે? તો કે ડાબી બાજુ પડશે. ક્લિયર? તો એનો પડછાયો બીની જમણી બાજુ અને બીનો પડછાયો એની ડાબી બાજુ. તમને આના ખબર પડે તો ગભરાવટ નહીં, આટલું ડાયાગ્રામ ખાલી ખબર હોવી જોઈએ આ બાજુ પડછાયો પડશે કે નહીં, કારણ કે અહીંયા પડછાયો કોઈ જગ્યાએ પડવાનો નથી, તો આ બાજુ જ પડછાયો પડે, પછી તમારા આન્સર જે સેકન્ડમાં આવશે. ચલો આગળ વધીએ. બરોબર. હવે ધારો કે પશ્ચિમમાં સૂર્ય હોય, તો આપણને ખબર પડી ગઈ પશ્ચિમમાં સૂર્ય હોય તો પડછાયો જે છે ક્યાં પડે? તો કે પૂર્વમાં જ પડે. પડછાયો ક્યાં પડે? પૂર્વમાં. બે વ્યક્તિ સામે ઊભા રહીને ચર્ચા કરતા હશે. અહીંયા કોઈ એ નામનો વ્યક્તિ છે, અહીંયા કોઈ બી નામનો વ્યક્તિ છે. બંનેની સાઈડ લખીએ તો એ માટે આ જે છે જમણી બાજુ થાય, એ માટે આ ડાબી બાજુ થાય, બી માટે જમણી બાજુ થાય અને બી માટે ડાબી બાજુ થાય. તો સિમ્પલ લોજિક છે કે અહીંયાથી જો કિરણો નીકળતા હોય તો આ પોર્શનમાં કોઈ દિવસ પડછાયો પડે નહીં. પશ્ચિમમાં હોય તો પૂર્વમાં જ પડછાયો પડે. એનો મતલબ કે એની ડાબી બાજુ પડછાયો પડે નહીં, બીની જમણી બાજુ પડછાયો પડે નહીં. બરોબર. સોલંકી જય, થોડીક સ્પીડ રાખો મિત્ર, સ્પીડનું તમે ના કહી શકો મિત્ર, બધાને સમજવાનું છે. તમને ખબર પડી જાય છે તો 100% સારી વસ્તુ છે. ચલો તો હવે એનો પડછાયો જે છે એની કઈ બાજુ કહેવાય? અને બીજો પ્રશ્ન કે બીનો પડછાયો બીની કઈ બાજુ પડે? ત્રીજો પ્રશ્ન એનો પડછાયો બરોબર બીની કઈ બાજુ કહેવાય? અને ચોથો પ્રશ્ન કે બીનો પડછાયો એની કઈ બાજુ કહેવાય? આ 4 પ્રશ્નો જે છે સિમ્પલ છે. બરોબર. તો અહીંયાથી તમને આઈડિયા આવી જાય કે એનો પડછાયો જે છે એની કઈ બાજુ કહેવાય? તો આ એનો પડછાયો માની લો, આ એનો ધારો કે પડછાયો હોય તો એ માટે કઈ બાજુ કહેવાય? તો કે એની જમણી બાજુ જ કહેવાય. હવે બી માટે છે, માની લો કે આ એનો પડછાયો છે બી ડેશ, તો બી માટે કઈ બાજુ મળે તમને? ડાબી બાજુ મળે. હવે એનો પડછાયો, તો આ એનો પડછાયો બી માટે કઈ બાજુ લઈને આવે? તો બીની ડાબી બાજુ જ પડે અને એની જમણી બાજુ પડે. ક્લિયર? ચલો અહીંયા સુધી ક્લિયર થઈ ગયું કે નહીં? એનો પડછાયો દક્ષિણ પશ્ચિમ નહીં આવે મિત્રો. સિમ્પલ લોજિક આપો તમે. અહીંયા જે છે દિશા લખું છું એટલે વચ્ચેની દિશા છે એવું ના સમજશો. ઉપર એટલે અહીંયા એક્ઝેક્ટ હોય તો આ બાજુ જ પડછાયો પડે. તમને સમજાવવા માટે મારે એ પ્રમાણે ડાયાગ્રામ બનાવવો પડે. ચલો ક્લિયર થઈ ગયું? તો હવે આપણે સમ તરફ આગળ વધીએ. પહેલો સમ કંઈક આ પ્રમાણે છે, તમે જુઓ અને ટ્રાય કરો. બરોબર. શું આન્સર આવશે તમે જોઈ લો. તમને શું અનુકૂળ લાગે છે? એબીસીડીમાંથી આપણે શું ટીક કરી શકીએ એક વખત ચેક કરી લો, પછી આપણે જોઈ લઈએ. ચલો શું આવશે મિત્રો આન્સર? દક્ષિણ, સાઉથ, ઉત્તર. ચલો કંઈ વાંધો નહીં. હવે
જે મિત્રોને ખબર નથી પડી અહીંયા ધ્યાન આપો, આન્સર કઈ રીતે આપવો, બરોબર. આન્સર આપવાની ટેકનિક ઉપર આપણે હવે ફોકસ કરીએ. ચલો આન્સર આપવાની ટેકનિક ઉપર ધ્યાન આપો. અહીંયા તો ઝડપથી પહેલા સૂર્યાસ્ત સમયે કીધું છે, તો તમને આ જોઈએ એટલે આટલો ડાયાગ્રામ બનાવવાનો. આટલી જ રકમમાં છે કે સૂર્યાસ્ત સમયે બે ભાઈ સામ સામે ઊભા રહીને ચર્ચા કરતા હતા. સૂર્યાસ્ત એટલે પશ્ચિમમાં સૂર્ય હોય, પડછાયો જે છે પૂર્વમાં જ પડે. બે વ્યક્તિ સામ સામે ઊભા રહીને ચર્ચા કરતા હોય તો અહીંયા પડછાયો પડે નહીં. આ વ્યક્તિ જે છે એની ડાબી બાજુ કહેવાય, આ વ્યક્તિની જમણી બાજુ કહેવાય. સિમ્પલ લોજિક છે, આટલું આપણને ખબર છે કે બે વ્યક્તિ ઊભા રહીને ચર્ચા કરતા હોય તો અહીંયા જે પણ વ્યક્તિ હશે એની ડાબી બાજુ જ પડછાયો પડે, અહીંયા જે વ્યક્તિઓની જમણી બાજુ. ચલો આગળ. સંદીપ સામસામે ઊભા રહી ચર્ચા કરી રહ્યા હતા. આ સમયે જો સંદીપનો પડછાયો મનદીપની બરાબર જમણી બાજુ પડી રહ્યો હોય તો રકમની અંદર કી પોઈન્ટ ડાયરેક્ટ જ આટલું જ જોવાનું, જમણી બાજુ. જમણી બાજુની પહેલાનું નામ જુઓ, કોણ છે? જમણી બાજુની પહેલાનું નામ જુઓ, જમણી બાજુ મનદીપ છે. તો જ્યાં જમણી બાજુ તમને દેખાય ત્યાં તમારે મનદીપ લખી નાખવાનું, તમારો પ્રોબ્લેમ સોલ્વ. અહીંયા જમણી બાજુ દેખાય છે તો અહીંયા મનદીપ હોય, બાકીની પાર્ટી સામે હોય તો અહીંયા કોણ હોય? સંદીપ હોય. અહીંયા કોણ હોય? સંદીપ. હવે શું પૂછ્યું હતું? મનદીપ કઈ દિશામાં મોઢું રાખીને ઊભો હશે? તો મનદીપનો ચહેરો ચેક કરો, કઈ દિશા દર્શાવે છે? ઉપર તરફ. ઉપર એટલે શું કહેવાય? ઉત્તર તરફ. અને બીજું આવે મનદીપ કઈ દિશામાંથી આવી રહ્યો છે? કઈ દિશામાંથી આવી રહ્યો છે? તો તમારો આન્સર શું આવે કે દક્ષિણ દિશામાંથી આવી રહ્યો છે. કઈ દિશામાંથી આવી રહ્યો છે? તો દક્ષિણ દિશામાંથી આવી રહ્યો છે. ખબર પડી કે નહીં શું કરવાનું હતું? બ આન્સર આવે જ નહીં, પશ્ચિમ તો આવે જ નહીં. મેં તમને મિત્રો પહેલા કીધું પશ્ચિમમાં છે, પૂર્વમાં હોય એલ અને આર, આ રીતે ખબર પડી ગઈ. હવે અહીંયા જોવાનું જમણી બાજુ, એની પહેલા નામ જુઓ. જમણી બાજુ મનદીપ, તો જ્યાં જમણી બાજુ દેખાય ત્યાં મનદીપ લખી નાખો. પૂરું, તમારો આન્સર આવી ગયો. ચલો નેક્સ્ટમાં જોઈએ. નેક્સ્ટમાં જોઈએ જો સૂર્યોદય, તો સૂર્યોદય એટલે અહીંયા થઈ ગયું પૂર્વમાં હોય. આટલું પૂર્વમાં, પડછાયો ક્યાં પડે? તો કે પશ્ચિમમાં પડે. બે વ્યક્તિ ઊભા રહીને ચર્ચા કરતા હોય તો અહીંયા પડછાયો પડે નહીં. આ વ્યક્તિ છે એની ડાબી બાજુ જ પડે, આ વ્યક્તિની જમણી બાજુ હોય. હવે રકમમાં જો પૂરું. સામેની દિશામાંથી આવી રહ્યો તો તેના ભાઈ નિકુંજે જોયું કે ચેતનનો પડછાયો ચેતનની બરાબર જમણી બાજુએ. જમણી બાજુ એની પહેલા નામ જુઓ, કોણ છે? ચેતન. તો જ્યાં જમણી બાજુ દેખાય છે ત્યાં તમારે ચેતન લખી નાખવાનું. સામે કોણ આવે? તો કે નિકુંજ આવે. હવે નિકુંજ કઈ દિશામાંથી આવી રહ્યો છે? તો નિકુંજની દિશા કઈ કહેવાય? તો કે દક્ષિણ દિશામાંથી આવી રહ્યો છે. કઈ દિશામાંથી? દક્ષિણ દિશામાંથી આવી રહ્યો છે. અને બીજું એનું મોં કઈ દિશામાં છે એવું પૂછ્યું હોય તો ઉત્તર દિશામાં એનો ચહેરો છે. ઉત્તર દિશામાં એનો ચહેરો છે. આટલી જ વસ્તુ હતી પડછાયાની અંદર. પડછાયામાં આપણે જેટલા કન્ફ્યુઝ થતા હતા એટલું કન્ફ્યુઝ નહીં થવાય. અહીંયા ખાલી એટલું જ જોવાનું, કી પોઈન્ટ અહીંયા હશે. કોની જ ક્યાં પડછાયો પડે છે લખ્યું હોય જમણી બાજુ, તો જ્યાં જમણી બાજુ હોય ત્યાં ચેતનને બેસાડવાનો. અહીંયા ડાબી બાજુ હોત તો જ્યાં ડાબી બાજુ હોત ત્યાં હું ચેતનને બેસાડી દઉં એટલે મારું કામ પૂરું. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તમે ટ્રાય કરો એટલે આવડી જશે. ચલો આમાં આશા રાખું કે આમાં બધાનો આન્સર સાચો આવવો જોઈએ. ચલો ઝડપથી.
ચલો શું આન્સર આવશે મિત્રો? યસ, આવવાની શરૂઆત થઈ ગઈ છે. એક પણ નહીં ને ઉત્તર ને એ એટલે એમાં શું છે ભાઈ? દક્ષિણ છે. કંઈક અલગ અલગ દિશામાં બધા ઘૂમી રહ્યા છો તમે. તમે મારું જે છે સમજવાનું સમજ્યા નથી. ચલો અહીંયા ધ્યાન આપો. એક સૂર્યોદયની વાત કરે છે, મતલબ સૂર્ય ક્યાં હોય? પૂર્વમાં હોય, પશ્ચિમમાં એનો પડછાયો પડે. બે વ્યક્તિ સામે ઊભા રહીને ચર્ચા કરતા હોય તો એકનું મોં દક્ષિણ તરફ હોય, એકનું મોં ઉત્તર તરફ હોય. તો અહીંયા પડછાયો પડે નહીં એટલે ચોકડી જ મારી દેવાની. પૂર્વમાં છે તો આ વ્યક્તિ હોય એની ડાબી બાજુ જ પડછાયો પડે, આ વ્યક્તિની જમણી બાજુ પડે. હવે રકમ વાંચો. રકમની અંદર આપ્યું છે, રકમની અંદર તો શું કીધું? સંપૂર્ણ મયુરની જમણી તરફ. જમણી કોની? મયુર. તો જ્યાં જમણી બાજુ દેખાય ત્યાં તમે મયુરને બેસાડી દો. મને અહીંયા જમણી બાજુ દેખાણી એટલે અહીંયા હું મયુરને બેસાડી દઈશ. અહીંયા મયુર આવી ગયો તો મયુરની સામે જે હોય એ ભાઈ. મયુરની સામે કોણ હતું? થાંભલો. તો અહીંયા શું આવી જશે? થાંભલો આવી જશે. પૂછ્યું શું? મયુરનું મુખ કઈ દિશામાં હશે? તો મયુર અહીંયા હોય, આ દિશા એટલે નીચે તરફ જોઈ રહ્યો છે એટલે કઈ દિશા કહેવાય? દક્ષિણ દિશા કહેવાય. એટલે આન્સર તમારો આવે એ. આન્સર તમારો આવે એ. ચૌધરી નિકુંજ કોઈ પણ નહીં ના આવે, દક્ષિણ આવશે. ક્લિયર? શું આવશે? દક્ષિણ આવશે. સી વાળા ક્યાંથી આવ્યા ભાઈ? માહિતી અધૂરી છે. કોઈ જગ્યાએ અધૂરી છે જ નહીં, બધું ક્લિયર એન્ડ કટ છે. મેં તમને સિમ્પલ સમજાવ્યું. અહીંયા છે પૂર્વ, પડછાયો પશ્ચિમમાં પડે તો આ વ્યક્તિ હોય એની ડાબી બાજુ જ હોય, આ જે છે એની જમણી બાજુ જ હોય. આપણે સમજ્યા હતા, ખાલી એટલું જ જોવાનું હતું. જમણી એટલે જ્યાં જમણી દેખાય ત્યાં મયુર લખો એટલે પૂરું થઈ ગયું. બરોબર? જ્યાં જમણી લખો ત્યાં તમારે ખાલી મયુર જ લખવાનું હતું, બીજું કંઈ નહોતું. ચલો ક્લિયર થયું?